નવસારી જિલ્લામાં આદમી પાર્ટીના આગેવાનો તેમજ કાર્યકરોએ મુખ્યમંત્રીને ઉદ્દેશીને નવસારી જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર આપ્યું હતું। નવસારી જિલ્લામાં આદમી પાર્ટી દ્વારા નવસારી જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રેને મુખ્યમંત્રીને ઉદ્દેશીને આપવામાં આવેલા એક આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે દિલ્હી ખાતે આમ આદમી પાર્ટીની સરકાર દ્વારા અપાયેલી જન કલ્યાણકારી યોજનાઓ ગુજરાતના નાગરિકોને પણ ઉપલબ્ધ થવી જોઈએ। ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભાજપનું એક ચક્રીય શાસન ચાલે છે, ત્યારે આટલા લાંબા સમયથી કોઈ પાર્ટી રાજ્યના તમામ તાલુકા જિલ્લા તેમજ નગરપાલિકાઓમાં શાસન કરતી હોય અને તે નાગરિકોને મૂળભૂત સુવિધાઓ આપવામાં નિષ્ફળ રહેતી હોય, ત્યારે આ બાબતે યોગ્ય નિર્ણય કરી ગુજરાતના તમામ નાગરિકોને દિલ્હી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા આપવામાં આવતી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે અને રાજ્યની મોટાભાગની સમસ્યાઓનું નિરાકરણ પણ લાવવામાં આવે। ગુજરાતમાં મોંઘવારીનો તેમજ બેરોજગારીનો દર ખૂબ જ ઊંચો છે, નાગરિક સુરક્ષાની સ્થિતિ કથળતી જાય છે, શિક્ષણ અને સ્વાસ્થ્ય જેવી પાયાની સુવિધાઓ માટે નાગરિકોએ દેવું કરવું પડે છે, ખેડૂતો ખેતી છોડવા માટે મજબૂર થઈ રહ્યા છે, દલિતો અને આદિવાસીઓ ઉપર અત્યાચારો વધી રહ્યા છે, ત્યારે ગુજરાતની જનતાને દિલ્હીની સરકાર જે ફાયદાઓ દિલ્હીવાસીઓને આપી રહી છે તે ફાયદાઓ આપવામાં આવે। ગુજરાત સરકાર દ્વારા મફત ગેસનો બાટલો મહિલાઓને 2500 રૂપિયા જેવી સુવિધાઓમાં પણ આપવામાં આવે, વિનામૂલ્ય વસ્તી મુસાફરી તેમજ વડીલો અને તીર્થયાત્રા પણ કરવામાં આવે અને ભારતીય જનતા પાર્ટી દ્વારા બીજા રાજ્યની અંદર ચૂંટણી દરમિયાન જે વચનો આપવામાં આવે છે તે વચનોનું ગુજરાતમાં પણ અમલીકરણ કરવામાં આવે તેવી મારી સાથે આમ આદમી પાર્ટીમાં આગેવાનોએ જિલ્લા કલેક્ટરને આવેદન આપી આ આવેદનપત્ર દ્વારા કરવામાં આવેલી માંગણીઓ મુખ્યમંત્રી સુધી પહોંચાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। આજ રોજ નવસારી કલેક્ટર કચેરી ખાતે આમ આદમી પાર્ટી નવસારી દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે જે અત્યારે હાલ દિલ્હીમાં ચૂંટણીનો માહોલ છે, ત્યારે ભાજપ દ્વારા મહિલાઓને 2500 રૂપિયા, વીજળી મફત જેવા વાયદાઓ કરવામાં આવી રહ્યા છે, જ્યારે અરવિંદ કેજરીવાલજી ફ્રી વીજળી, ફ્રી શિક્ષણ અને ફ્રી આરોગ્યની જ્યારે વાતો કરી દિલ્હીની જનતાને એની સુવિધાઓ આપવામાં આવી, ત્યારે આ જ ભાજપ સરકારને અને બીજેપીના ઘણા બધા નેતાઓ એવું કહીને વિરોધ કરી રહ્યા હતા કે અરવિંદ કેજરીવાલજી ફ્રીની રેવડી આપી આ દેશને, આ રાજ્યને શ્રીલંકાના માર્ગે લઈ જઈ રહ્યા છે એવું કરીને વિરોધ કરી રહ્યા હતા। જે આજે અરવિંદ કેજરીવાલની જે વાતો છે કે અમે સત્તા માટે નહીં પણ સત્તા બદલવા માટે આવ્યા છે અને એ વાત આજે સાચી પડી રહી છે અને અરવિંદ કેજરીવાલજીના માર્ગે આજે આમ આદમી પાર્ટીના માર્ગે ભાજપ જઈ રહી છે। તો અમારી એક જ માંગ છે કે જે રીતે દિલ્હીમાં આજે ભાજપ વાયદાઓ કરી રહ્યા છે, તો ગુજરાતમાં તો એમની પોતાની 30 વર્ષથી એમનું શાસન છે, પંચાયતથી લઈને રાજ્ય સુધી એમની સત્તા છે, તો ગુજરાતની મહિલાઓને, ગુજરાતની જનતાને કેમ આ બધા લાભોથી વંચિત રાખવામાં આવી છે? તો અમારી એ માંગ છે કે ગુજરાત સરકાર પણ જેમ દિલ્હીમાં વાયદા અત્યારે ભાજપ કરી રહી છે એ જ રીતે ગુજરાતમાં પણ ફ્રી વીજળી આપવામાં આવે, ફ્રી આરોગ્યની સેવાઓ પૂરી પાડવામાં આવે અને મહિલાઓને જે 2500 રૂપિયાની જે વાતો આજે દિલ્હીમાં થઈ રહી છે એ અહીંયા પણ આપવામાં આવે, મહિલાઓને 2500 રૂપિયાનું મહિને આપવામાં આવે એવી અમારી માંગ છે। એટલે ગુજરાતમાં પણ સુવિધાઓ આપવામાં આવે, જ્યાં સત્તા છે ત્યાં બીજેપી કોઈ પણ પ્રકારના લાભો આપતી નથી અને જ્યાં એમની સત્તા નથી ત્યાં સત્તા મેળવવા માટે આવી ખોટી વાતો કરવામાં આવે છે, તો જ્યાં સત્તા છે ત્યાં આ બધા લાભો આપવામાં આવે એવી આમ આદમી પાર્ટી નવસારીની માંગ છે। રિપોર્ટ NTC ન્યૂઝ, નવસારી।